જય ગણપતિ બાપા, જય અંબે માં. મિત્રો, હું આજે જે ગબ્બરમાં જ્યોત છે ને એની હું કહેવા માગું છું વાત, જેટલી મને યાદ છે એટલું. પણ એક અખેરામ કરીને એક વેપારી હતો, તો બહુ જ ધન કમાઈને આવ જાવ વેપારમાં કરતો હતો વહાણથી, બીજા દેશથી. પોતે વહાણમાં દરિયામાં વહાણથી વેપાર કરી અને લઈ આવતો હતો બીજા દેશથી. તો એક વખત એટલું બન્યું, એકદમ તુફાન થયું દરિયામાં. તો દરિયામાં વહાણ ડૂબવા લાગ્યું એટલે ઓલું કે ને તણખ, ડૂબતું માણસ કોને તણખલું, એને પણ કહે છે ને. તો એને માં જગદંબા યાદ આવ્યા. ડૂબતું માણસ કે કોને, ભગવાનને જ યાદ કરે ને માણસ. એટલે એને માં જગદંબા યાદ કે માં મારું રક્ષા કરો, મારું હું મરી જઈશ અને આ વાણ મારું ડૂબે છે, માં તમે રક્ષા કરો ને તમે મારી વારે આવો. તો અખેરામની વારે પોતે માં આવ્યા અને માતાજીએ ત્રિશૂળ લઈ અને એનું જે વાહણ હતું ને એ સ્થિર કરી દીધું. અને માતાજી અને પોતે અખેરામ બોલે છે કે માં મારું વાહણ જો ડૂબતું પાર થઈ જશે ને માં, અને તો હું તમારા શરણે આવી અને જેટલી આ સંપત્તિ છે ને એનું અડધી સંપત્તિ તમારા શરણે ધરીશ. માતાજી અંબે માને કહે છે. તો વાણ શાંત થઈ ગયું અને પોતે જે અખેરામ છે એ ડૂબતો પાર થઈ ગયો અને બીજી જગ્યાએ પોતે વાહણમાંથી પોતે જે માલ હતો એ પોતાના ઘરે જઈ શક્યો લઈને. અને રાતે ભટ્ટરામને સપનામાં આવે છે મા અંબેમાં કે ભટ્ટરામ તું જાગે છે કે તું મારા વસ્ત્ર ભીના છે, તું મારા વસ્ત્ર બદલી કરી દે. માતા તો ભટ્ટરામ અડધી રાતે કીધું, માતાજી મને સપનામાં આવીને આમ કેમ કહે છે? તો અડધી રાતે પોતે મંદિર ખુલે છે ભટ્ટરામ, અને મંદિર ખુલીને જોવે છે માતાજીનું. તો મા અંબેમાં મૂર્તિ ઉપરથી પાણી ટબકતું હતું અને ત્રિશૂળ જોયું તો ત્રિશૂળ આખું વાંકું થઈ ગયેલું હતું. તો ભટ્ટરામને એમ થયું કે માતાજી મને સપનામાં આવીને કીધું તો હકીકતમાં આવું કેમ ચમત્કાર માતાજીનું. એટલે પછી માતાજીને તે વસ્ત્ર બદલી કરે છે અને માતાજી સામે જોઈ અને આશીર્વાદને પ્રાર્થના કરે છે કે માં આવી રીતે આમ ત્રિશૂળ કેમ થઈ ગયું. તો પછી 21 દિવસ પછી થાય ને, 21 દિવસ પૂરા થાય છે ત્યારે અખેરામ એની માનતા પૂરી કરવા પોતે અંબાજી આવે છે. અને અંબાજી આવે છે ને માતાજીને પગે લાગીને કહે છે કે માં મારી આ જે અડધી સંપત્તિ જે હું વાહણમાંથી હું જે કમાણો હતો વેપારથી, એ માં મારી સ્વીકાર કરો. અને આ જે જ્યોત છે એ મારી માં, મારા નામ અખેરામ કહે છે કે અખંડ જ્યોત રાખો માં અંબેમાં. ત્યારથી આ ગબ્બરમાં જ્યોત છે એ અખંડ જ્યોત અખેરામે કરેલી છે. સૌથી પહેલે માતાજીને અખેરામે કરેલી છે આ જ્યોત. એની આ જ્યોતનું પ્રાગટ્યનું છે અંબાજીમાં. ગબ્બરમાં પહેલે દર્શન કરતાં જ ઉપરથી માં અંબેમાની ગબ્બરમાં જ્યોતના દર્શન થાય છે. અને માને એની અંદરથી માતાજીની મૂર્તિ બી દેખાય.